ને બધા ડોક્ટર ઉધા હોવાડે ને છત કેમ ના હોવાડે કે તમ તમારે હોઈ જાવ એટલે પણ કીધું છત હોય જશે તો ઇન્જેક્શન કેમ ના મેલે તાવો આ તો પલંગ કરીએ બેઠો અને પલંગ કરીએ કોણ કરેલું હેરે ઇન્જેક્શન લે મેં પેલા કમ્પાઉન્ડર ને પૂછ્યું લા મેં કીધું આ ડોક્ટર કેમ આવું કરસ કે પેલા ગેરેજ માં નોકરી કરતા ગાડીઓ તૈયારી નાવી કરતા હા હમણાં તો એક જણો છોકરી જોવા જો કન્યા બાપાને કે કન્યા બતાવો કન્યા બાપા કે પણ અમારી કન્યા તો હજુ ભણે છે તો આ કશો વાંધો ને રિસેસમાં આવીશું હમણાં તો એક જગ્યાઓ કાર્યક્રમ તો બે છોકરા વાપાથી ડોટા આવે બે છોકરા વાપાથી ડોટા આવે બે છોકરા વાપાથી ડોટા ઉપર પડે મેં પેલા ઘર ધોઈને પૂછ્યું એટલે મેં કીધું કેમ છોકરા આટલા બધી ડોટ કરે કે આ બધાનો જન્મ 108 થયો છે હા હમણાં તો 2 વર્ષ પહેલા મારું લગ્ન નતું થયું તો અમાર ફરિયામાં એક ડોશી મને બહુ હેરાન કરે હા હું તો અમાર ફરિયામાં એક છોકરાના લગ્ન હું તો પીરહવા ઉભો રહેલો તો ડોશી આવે મારા બેવ ગાલ ખ્યા બરાબર ના મને કે જોયું આ તાર ભાઈબંધ પૈણી ગયો આ તારી વાત મેં કીધું હાડો બેવ ગાલ લાલ કરી દઉં પછી બીજા ફરિયામાં કોઈ છોકરાના લગ્ન હતું હું તો પીરહવા જતો તાર ડોશી તો આયા અને મારા બેવ ગાલ ખ્યા છે કે જોયું તારો આઈ ભાઈબંધ પૈણી ગયો આ તારી વારી પછી તમારા મુકાન લગન થયું ઓયા કે વાજો વાગે તો ડોશી માર્કેટ આવ્યો જોયું તાર ભાઈબંધ પેલો રોંગ કરાવતો એ પૈણી ગયો આ તારી વારી એટલે હું કંટાળમાં કા ડોશી નું કંઈ કરવું પડશે પછી 15 દાડા પછી તમારા ગામમાં એક ડોહા ગુજરી ગયેલા તો ડોશી તો બેહવા જઈલો મેં તો ડોશી બેવ ગાલ જઈને તો ખેંચા બરાબર મત ડોશી આ ડોહા ગુજરી ગયા આ તારી વારી બધી વાતે કે આપણી વારી ના હોય હમણાં તો હું રોડ ઉપર જતો તો મારી પાછળ એક કૂતરું આવે ને એની પાછળ એક બેન આવે પેલા બેન કે ઓ ભાઈ આ કૂતરું તમારું છે મેં કીધું ના ભાઈ કે તમારી પાછળ આવે છે મેં કીધું એમ તો તમે મારી પાછળ આવો હા પાછળ આવતો બધું શું આપણું ભાઈ હમણાં તે કાકો ભત્રીજો હોટલમાં જમવા જાય એક બાજુ કાકા બેઠા એક બાજુ ભત્રીજો બેઠો કાકાએ ઓર્ડર મંગાવ્યો કે વેટર 500 ગ્રામ શ્રીખંડનું ડબલું લાય વેટર 500 ગ્રામ શ્રીખંડનું ડબલું લાવ્યું ટેબલ ઉપર મૂક્યું વેટર કે કાકા પૂરી લાવ રોટલી લાવ કાકા કે અમાર પૂરી ના જોઈએ રોટલી ના જોઈએ આમ શ્રીખંડ એકલો ખાઈશું વેટર કે કાકા પૂરી કા તો રોટલી ખાવી પડે શ્રીખંડ એકલો ના ખાવે તો કે ના આમ કે એકલો ખાઈશું તારે ખાવાનો અમાર ખાવાનો વેટર કે હારું પણ કે 2 ચમચો લાવું કે કાકા કે ના 2 ચમચો ના લાય ખીચડી કરવા કે ભચ્ચો નહીં લેતો અલ્યા શ્રીખંડ ચમચી ખવાય ભચ્ચો ના ખવાય કાકા તું તા લીએ તારે ખાવાનો અમાર ખાવાનો વેટર કા કશો વાંધો નહીં મઈ જો રહોડા બે ભચ્ચો લાવ એક કાકાએ ભચ્ચું લીધું ને એક ભત્રીજાએ ભચ્ચું લીધું અને વચ્ચે શ્રીખંડ મેલો કાકાએ ઓમ કરીને ભચ્ચું માર્યું ઓમ નાખ્યું સીધું ભત્રીજા મોઢામાં સીધું ભત્રીજાએ ઓમ કરીને માર્યું ભચ્ચું ઓમ નાખ્યું સીધું કાકાને મોઢામાં કહે હોઠે મોઢે ચોટ્યા વગર અને 5 મિનિટમાં સડાક બધો 500 ગ્રામ શ્રીખંડ પૂરો વેટર થી લેવાય ને વેટર કે ચમ કાકા નિશાન ચૂકતું નહીં કાકા કે મેં કડિયા છે આમાં નિશાન ના ચૂકે હા ધંધો મગર હમણાં તો એક જગ્યાએ આવો એક પ્રોગ્રામ હતો એક બેન કે મેહુલભાઈ હાડો મને કે ચા પીવા લઈ જાઓ મગર કશો વાંધો નહીં બેન હું તો ચા પીવા ગયો મને ખુરશી બેહાડ્યો બંધ રહોડામાં જો ચા મેલવા પછી તો 10 મિનિટ થઈ અડધો કલાક થયો ચા મેલીને બંધ પાછો ના આવ્યો એટલે હું કંટાળ્યો મેં કીધું બંધ ચા મેલવા રહોડામાં જો રશિયા ગયો કલાક થયો ચા મેલતા પણ કલાક પછી બંધ ચા મેલીને પાછો આવ્યો અને ચા મેલીને આવે મને કપ રકાબીન ચા લઈને પહેલો જ સબડકો ચાનો મારો ના હા ખરેખર ચા બહુ સારી બની હતી હા આમ શરીરના દ્વારે ધાર ખુલી જાય બધા રમતા ઉભા થઈ જાય એવી ચા બનાવી હતી મગજના તારે તાર ખુલી જાય મને થયું મગ લાઈન બોન માં વખાણ કરું આવી સારી ચા પૈસા મગ બોન ખરેખર ચા તમે બહુ સારી બનાવી ચા તો મેં મારા જિંદગીમાં કોઈ દાન નહીં પીધી ખરેખર આ ચા તમે બનાવી છે ને આવી જિંદગીમાં મારા ચા નહીં આવી તો ચા મેં મારા ઘરે નહીં પીધી પણ બોન એક વાતની સમજણ ના પડી આ ચા મેલતા તમને કલાક કેમ ન થયો તો કે મેહુલભાઈ એમાં એવું થયું કે આદુ કચરવા મોણસી પર ના મળી એટલે પછી મોઢે ચાઈ નહીં આદુ નાખ્યું પછી ખબર પડી ખાલી આટલી બધી સારી ચા ચડતી હમણાં તો એક જગ્યાએ લગ્નમાં ગોવિંદાજી લગ્નમાં ગયેલા તો પછી પાછા આવ્યા કેવું ગોવિંદાજી લગ્ન માલી ના આવ્યા કે જવા દે આખું લગ્ન બંધ રહ્યું મગ શું થયું કે જવા દે આખું લગ્ન બંધ રહ્યું મગ એવું શું થયું કારણ શું કે કન્યા પક્ષ વાળા કંકોત્રી લખ્યું તો દારૂ પીને લગ્નમાં આવું ના મેં કીધું સારું કહેવાય ધમાલ ઓછી થાય કે શું ધમાલ ઓછી થાય પછી વરરાજા ના આવ્યા હમણાં તો ધણી ધણીવાળી બહુ વળે આ વાતમાં બહુ વળે તેમાં પાછી પેલી ધણીવાળી આવી જે કમાય પેલા આપણે લેલા પૂજા વાંજા ખો
લેલા શાક મેલ દો, લેલા ચોખા મેલ નાખો, બધું કામ પેલા નામે એક દાડો પેલો અકરમ મારી બેટી કા પૈણી નહીં તાંડી બધું કામ મને કરાવે છે. આજ તો મારી ખેર નહીં. પેલી બજારમાંથી વટોણા લઈને આવી હતી ફોલવા હાતર અને પેલી લાઈન કોથરું પેલા નાખી, લેલા વટોણા ફોલ નાખો અને પેલા તો કોથરું લઈને સીધું નાખ્યું પેલી ઉપર. તારે ફોલવા હોય તો ફોલ, મારી આદા ફોલવાનું છું અને આ બધું કામ તારે કરવાનું હોય. આ તે તારે જે કામ કરી મને વાપરશું અને હું તો કાલની કાલ તને છૂટવા દઉં એટલે કંટાળી જઈશ. કાલની કાલ તને છૂટવા દઉં ધણીઓની એવી કાલે આવતો હોય તો અતારા પેલા કઈ એવું કશું વાંધો ને આપડા ફરી એમ પેલા વકીલ રહેશે ને હમણાં તો જાઉં છું અને છૂટાછેડા કાગળ લઈને પણ છૂટી પાડી દઉં. પેલી કા કશું વાંધો નહીં જાવ પેલો તો કૂદતો નજીઓ ફરી આવે અને અડધા કલાક પછી ધોઈલા મુરા જેવો પાછો આવે. આ એ પલોઠી વાળી ક્યાં ના જો પેલું વટોણા તો કહેતે તે ખોલ્યા પેલી કા વકીલ ના મળ્યા, કાગળિયો ના મળ્યા કે હું વકીલ કરવા જ ગયો તો પણ હું જોઉં તો વકીલ પોતું મારતા હતા. મેં કહ્યું સાહેબ કાગળિયો આલો ને વાહન ગહીને આલું છે. એટલે મને ભ્રમ જ્ઞાન થયું કે આ તો વકીલ થઈને પોતું માર દેતા હોય, વાહન ઘસી નાખતા હોય, આપણે વટોણા ખોલ નાખાય. વાહ. પણ જિંદગી એવી છે આપણે દોસ્તો કે એવું કહેવાય કે ઘડીકમાં પૂર્ણ વિરામ આવી જાય, ઘડીકમાં અલ્પ વિરામ આવી જાય. ખબર નહીં આ જિંદગી શું કહી જાય છે. ઘડીકમાં પૂર્ણ વિરામ, ઘડીકમાં પાછો અલ્પ વિરામ, ઘડીકમાં પૂર્ણ વિરામ. દુઃખો અપાર છે, સુખો અલ્પ છે. દુઃખો અપાર છે, સુખો અલ્પ છે. હા, અને અમારા શિક્ષણની વાત કરું ને તો અમારા શિક્ષણમાં મેં મારા ક્લાસમાં પ્રશ્ન પૂછો. મેં કીધું આકાશમાંથી વરસાદ વરસી જાય પછી વીજળી ચમ થાય. આકાશમાંથી વરસાદ વરસી જાય પછી વીજળી ચમ થાય, વૈજ્ઞાનિક કારણ આપો. પાછળથી વણા જો એક છોકરો ઉભો છે કે સાહેબ એમાં વૈજ્ઞાનિક કારણ જેવું કશું હોય નહીં, આ તો ભગવાન ઉપરથી બેટરી મારે છે, કઈ પૂરું નહીં રહી ગયું. હા, અત્યારનો છોકરો એમાં 2000 સાલ પછીનો જે જન્મ થયો છે ને આપણી પેઢી તારી હતી બાબુ. હા, બાકી અત્યારે હવે પછીનો જે છોકરો બહુ ડેન્જર આવે છે મોબાઈલ વોટ્સઅપ યુગમાં. હા, તમને વેચીને ચણા ખાઈ જાય. હા, હમણાં મને હાલમાં વાંદરા ટોરું જતું હતું ને કોના જેવો છોકરો હતો ને મેં કીધું હેરેન વાંદરા ટોરું જતું જોયું કે ચમ સાહેબ તમે છૂટા પડી ગયા. હા, હમણાં એક બાળ ગીત કેવડાવતો હતો, તરાપો તરતો તરતો જાય, તરાપો તરતો તરતો જાય, તો પાછળ વર્ડ જોડે ઊંઘે. એટલે મેં કીધું ચમ ઊંઘાશો, જે ગાયું ગયું તું ગા. તો કે સાહેબ જીવ આવડે એવું કહું. મેં કીધું કશો વાંધો નહીં. તો કે તારો બાપો તરતો તરતો જાય. હા, તારો બાપો તરતો તરતો જાય. આમ જોજો. હા, અમાર વખતે જે શિક્ષણ હતું, હા સાચું કહું તમને, અમાર વખતે જે શિક્ષણ હતું નરીઓ વાળીને હાડો હતી અને અત્યારે તો શિક્ષણ બહુ સારું થઈ ગયું. હા, ઘેર બસ લેવા આવે, મેં બેસી જવાનું, પાછી એસી વાળી રૂમ હોય, મેં જઈને પાછું આવવાનું. હા, મેં ખ્યાલો 2 જણનો પડ્યો હોય, બૂટ મેં 1500 2 જણના હોય, ચોપડા પાછા 1000 રૂપિયાના હોય, યુનિફોર્મ પાછો 3-4 જણનો પહેર્યો હોય, જણ 10,000 નું છોકરું ના જતું હોય. હા, એવી અત્યારે સુવિધા થઈ જાય અને આપણે બધા કેટલી કોણમાં ઉછરે આપણને ખબર. અમારે તો એક રમેશભાઈ સાહેબ આવતા હતા, હું 3જા ધોરણમાં ભણતો હતો. રમેશભાઈ સાહેબ આવીને આ પહેલો જ દિવસ 3જા ધોરણનો પહેલો જ દાડો અને પહેલો જ દાડે સાહેબે ભેંસ ભણાવી. પાટિયાની ભેંસ દોરી અને સાહેબ કે જો બાળકો આ ભેંસ છે, ભેંસને 2 શેંગડો હોય છે, 4 પગ હોય છે, એક પૂંછડી હોય છે અને રંગે કારી હોય છે. બપોર્યું થયું સાહેબે ફરી ભેંસ ભણાવી. હોજ પડી સાહેબે ફરી ભેંસ ભણાવી. અઠવાડિયું ભેંસ ભણાવી, મહિનો ભેંસ ભણાવી, 3 મહિના લગીને ભેંસ ભણાવી. આઈન તરત આજ કોમ આ ભેંસ છે, ભેંસને 2 શેંગડો હોય છે, 4 પગ હોય છે, પૂંછડી હોય છે, રંગે કારી હોય છે. તે છોકરાના મગજમાં ભેંસ બેસી જાય. હવે છોકરો વાતો કરે તો ભેંસ જ આવે વચ્ચે. તેમાં ડેપ્યુટી સાહેબ આવેલા ચેકિંગ કરવા. અમે બધા પ્રપોટી સાહેબ કહેતા હતા. ડેપ્યુટી સાહેબ આવીને અમારા રૂમમાં આવીને પેલા રમેશભાઈ સાહેબ ઉભા હતા. ડેપ્યુટી સાહેબ કે જો બાળકો તમે 3 મહિના જે ભણ્યા છો એનું હું ચેકિંગ કરવા આવ્યો છું, તમે શું ભણ્યા છો? આ હમણાં ખબર હતી કે આમ શું ભણ્યા છે. સાહેબે પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તમારા પ્રિય પ્રાણી વિશે 5 વાક્યો બોલો. તો લાલ્યો ઉભો છે. સાહેબ હું કહું મારું પ્રિય પ્રાણી ભેંસ છે, ભેંસને 2 શેંગડો હોય છે, 4 પગ હોય છે, પૂંછડી હોય છે, રંગે કાળી હોય છે. સાહેબ વિચારમાં પડી જાય કે કોઈનું પ્રિય પ્રાણી ગાય હોય, વાઘ હોય, સિંહ હોય અને આનું ભેંસ. સાહેબે બીજો પ્રશ્ન પૂછો કે તમારા પ્રિય નેતા વિશે 5 વાક્યો બોલો. એમાં જીગો ઉભો થયો. સાહેબ હું કહું મારા પ્રિય નેતા નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદી ભેંસનું દૂધ પીવે છે. આ ભેંસને 2 શેંગડો હોય છે, 4 પગ હોય છે, પૂંછડી હોય છે, રંગે કાળી હોય છે. હા, સાહેબે બીજો પ્રશ્ન પૂછો કે જંગલના રાજા સિંહ વિશે 5 વાક્ય બોલો. તો આને તો ટીંજો ઉભો થયો. સાહેબ જંગલનો રાજા સિંહ છે, જંગલનો રાજા સિંહ નાના મોટા પશુ પક્ષીઓને મારી પોતાનું ગુજરાન કરે છે, પણ સાહેબ સિંહનો ફેવરેટ ભોજન તો ભેંસ જ છે.
આ ભેંસને બે શેંગડો હોય છે, ચાર પગ હોય છે, પૂંછડી હોય છે, રંગે કાળી હોય છે. સાહેબ ભેંસમાં માથો પછાડવા માંડ્યા, કાં શું કર્યું સાહેબ? આ શું ભણાયું તમે? હા, એમાં પાછળ સાહેબ કે તમારા સ્કૂલ વિશે 5 વાક્ય બોલો. તો એમાં પાછળ લાલ્યો ઉપર છે, સાહેબ અમારી સ્કૂલમાં 5 ઓરડા છે, એક મેદાન છે, એક બગીચો છે અને એક ગેટ છે. એ ગેટની સામે રોજ એક ભેંસ આવીને ઊભી રહે છે. આ ભેંસને બે શેંગડો હોય છે, ચાર પગ હોય છે, પૂંછડી હોય છે, રંગે કાળી હોય છે. હા સાહેબ, તો કંટાળા સીધું બાઇક લઈને બહાર જતા એક્સિડન્ટ થયો. છોકરા કે શું થયું સાહેબ? તો કે કશું ને આડી ભેંસ આવી. તો છોકરાએ ચાલુ કર્યું, સાહેબ એ ભેંસને બે શેંગડો હોય છે, ચાર પગ હોય છે, એક પૂંછડી હોય છે, રંગે કાળી હોય છે. પણ આપણે તો આવડ ને બાવડ નહીં જાત. આ ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આપણે તો આવડ ને બાવડ નહીં જાત. આ ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં, કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં. આ ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું હેરાન. આ નિરાતે